દેખાય જો અહીંથી એને ચોખ્ખું દેખાય છે એટલી જ કરવાની છે જો આ રીતની જય માતાજી મિત્રો, જય રામપીર. સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. આજના વિડીયોમાં તમને હેને બધું શીખવા મળશે કે અમુક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ હેને કબૂતરને ટ્રેન કઈ રીતે કરવું. ત્યાં સુધી લગભગ 4 વિડીયો લગભગ કબૂતર ટ્રેનવાળા બનાવ્યા છે, પણ તોય તમને લોકોને ખબર પડી નથી. પણ આજના વિડીયોમાં આપણે હેને શીખવાડશું. જાજો પ્રશ્ન તો એ હતો કે ભાઈ બચ્ચું હોય એટલે બચ્ચાને હેને આપણે નાનું હોય ત્યારથી હેને આપણે ખવડાવવાનું કઈ રીતે, કારણ કે કબૂતર હેને બચ્ચું હોય એટલે એ ખાઈ શકે નહીં નાનું હોય ત્યારે હેને કે કઈ રીતના ખવડાવવું ને એ પણ હેને આજે આપણે બતાવવાના છીએ લાઈવ. અત્યારે જો મેં એને ખવડાવીને મેક્યું છે, હમણાં ભૂખ્યું થાય એટલે પાછું તમને હેને બતાવશું પાણી કઈ રીતના પાવું અને કઈ રીતનું હેને ફૂલ હેવાયું કરવું ને બધું હેને શીખવાડી. અને હું આપણું ટ્રેન કરેલું હોય તો બીજા આગળ જાય ખરું. એ પણ હેને જો તમે ટ્રેન કરતા હોય ને કબૂતર તો તમે પછી બોલાવો ને પછી હામલાવાળા માણાને તમે જે રીતના બોલાવતા હોય એ રીતનું કબૂતરને બોલાવે તો કબૂતર આવશે. એ રીતનું કબૂતરને એમ થાય કે આ રીત બોલાવે છે તો આની આગળ આપણે જવાનું છે. એ રીતનું હોય બધું આમાં. અને આપણું જો કાળું કબૂતર જો અહીં કણ ઉડે છે, ઉપર ચડી ગયું છે. અને એની હારનું જો આ રહ્યું ધોરું કબૂતર આપણે છોટુભાઈની વાડીએથી લાવ્યા હતા. એ પણ અહીંયા બેઠું છે અને ઉપર હવે આપણે ચડી જાય. કાલના નહીં પણ ઝાઝા દિવસ થઈ ગયા. કબૂતર કેદુંનો ઉડાડું કરું છું, પણ આપણે ઉડાડતા સહી નહીં. અને મિત્રો એક હેને મુદ્દાની વાત આપણે તમને હેને જણાવી દઉં કે જો આ હરિયું પીડી ને આ જો 2-3 કેટલી 2-3 નથી પણ જાજી છે એ આપણે આમાં નાખી દઈ, કારણ કે મુખી અને સિરાજીની બેની જોડી તો થઈ ગઈ છે. પણ હવે બે આદીમાં લગભગ છે ને કાંઈ એક દિવસમાં ઈંડા મેકી દીશે. અને આ બેની જે જોડી થઈ નથી. શરૂઆતમાં લાવ્યો ને ત્યારે આની યાર જોડી થઈ ગઈ હતી, એના ડબ્બામાં બેહતું હતું. અને અત્યારે મુખીને બે છે ને એના ડબ્બામાં બે છે અને મોરપીસ બે એના ડબ્બામાં બેવે છે, એટલે જોડી થઈ ગઈ છે. અને હવે ઈંડા છે ને થોડાક જ દિવસમાં છે ને મેકી દીશે. અને આપણે હજી આમાંય થોડાક દિવસમાં નહીં પણ 2 દીમાં આમાંય છે ને બચ્ચા થઈ જાય છે. હજુ આપણે 3 ઈંડા છે ને મેકેલા છે, પણ એ કીના છે ને એ તમને છે ને હમણાં આગળ કહું કીના છે ને કીના નથી. આમાં હતા તો 2 જ, આપણે જોઈ લઈ કયું છે ને પાકું છે અને કયું કાચું છે એ બધું આપણે જોઈ લઈ પહેલાં. અહીં મિત્રો 3 ઈંડા છે અને આમાંય આપણે 3 ઈંડા છે ને મેકેલા છે. કીના છે ને હમણાં કહું આ બચ્ચું જો આવડું થઈ ગયું છે, જોઈ લ્યો. આવો કલર કંઈક આવ્યો છે, બારું આપણે કાઢી લઈજો હરખું દેખાય. પાંખું દાબે છે જો આવો કલર આવ્યો છે. હું કહેતો હતો ને કે બચ્ચું હતું એ મરી ગયું, થોડુંક છે ને કમજોર હતું, એટલે હું એક તારે બેઠું ને જો બેઠું આખી જોડ બેઠી છે એના જેવું વાદળી કલરનું આ બચ્ચું થવાનું છે. થોડું ધોરું થાય તો. પણ આ મિત્રો છે ને એક ભાઈબંધ છે ને લગભગ લઈ જવાનો છે ટ્રેન કરવા માટે. એને મેં ટ્રેનિંગ કરતાં શીખવાડ્યું છે એટલે ટ્રેન કરશે એ આવડું આ બચ્ચું. અને મિત્રો ઘણા છે ને કોમેન્ટ કરે છે ને ઇન્સ્ટામાં DM કરે છે કે ભાઈ મારે છે ને કબૂતર જોઈએ છે, ક્યાં તમારું ગામ છે? મારું ગામ ભાઈ ખાનપર છે અને કબૂતર છે ને દેવાના નથી, કોઈ લેવા આવતા નહીં. અત્યારે છે ને મારી પાસે એટલા જ છે. કેદુંનું હું કહું છું કોઈ લેવા આવતા નહીં. તમારી પાસે હોય મુખી કે ઉડાનવાળા ફેન્સી એ અમુકના મને દ્યો, મારે જોતા છે. હું છે ને અત્યારે મારી પાસે ઓછા છે, અમુકના હું બહારથી લાવું છું, એટલે અત્યારે આપણે દેવાના નથી. આમાં આપણી બેઠી છે સરકલી. અને આમાં મિત્રો આમાં એક ઈંડું મેકવું ને એ ઉછરી જાય, એક આમાં ઉછરી જાય ને પછી તમને ખબર પડશે કે ઈંડા કીના હતા. હમણાં જો કે વિડીયોમાં હું આગળ છે ને જણાવીશ, પણ તોય તમને છે ને બચ્ચા થશે ને, બચ્ચા થવામાં તો હજી વાર છે. બચ્ચા થશે ને એટલે ખબર પડશે. અને ઈંડા છે ને મિત્રો જેવા તેવા કબૂતર નથી, હાઈ ક્વોલિટીના જે કબૂતર આવે ને એ કબૂતરના આપણે 2 ઈંડા છે ને નીચે મેકા છે, આની નીચે. તો આવું કંઈક છે. ને હવે કબૂતરને આપણે ઉડાડવાના છે. આમાં આપણે જોઈ લઈએ ઈંડા મેકા હોય તો. આમાં જો બેઠા છે ને 2 આમાં બેઠા છે
એટલે હવે તારે અહીંયા છે અને એકાએ 3 કબૂતર 4 કબૂતર અહીં બેઠા છે. અહીંયા કણેથી આપણે હમણાં લઈ આવી અને પછી બધા કબૂતર અહીંયા તો તડકો છે એટલે તડકાને હું નહીં ઉડાડું. એટલે પછી ટાઢો પર થાય ને પછી આપણે ઉડાડશું. અને આ છે આપણા ટાઈગરનું છે ને પિંજરું છે. અને ભાઈબંધ એક ગામમાં ટાઈગરનું પિંજરું નહીં રોકીનું આ હતું. રોકીનું પિંજરું લઈ ગયો હતો અને આપણે છે ને જો ઘૂઘવા મીંડું છે જોઈ લ્યો. રોકી જેવું છે ને સેમ ટુ સેમ આપણે થયું છે. ખાલી કલરથી છે ને કોમ્પ્રોમાઇઝ કરીએ તો કલર તો જો કે રોકીનો આપણે ધોરો હતો તમને બધાને ખબર છે. અને આનો છે ને હાવ બ્લેક છે એટલે ખાલી કલરમાં છે ને મિત્રો ખાલી ફેર છે. બાકી હરકત બધી છે ને રોકી જેવી જ હું શીખવાડું છું. અને રોકી જેવું છે ને 100% હું છે ને ટ્રેન કરીશ. રોકી જેવો હતો ને એવો જ આપણે બનાવવાનો છે. બધા છે ને રોકી આ ટાઈગર લાવે ને પછીના કેટલા સબસ્ક્રાઈબર છે ને જોવા આવે છે. આ તો સબસ્ક્રાઈબર નથી, આ તો છે ને ભાઈબંધ જ છે મારા કાકાના છોકરા છે જો આવ્યા છે. કાલ 2 સબસ્ક્રાઈબર આવ્યા હતા એ કે કબૂતર ભાઈ દેવાના છે, પણ એ મારા વિડીયો જોતા નહોતા. વિડીયો જોઈને આવો ને તો તમને ખબર પડે કે કબૂતર દેવાના છે કે નથી દેવાના. વિડીયો તમે જોઈને આવો ને તો ખબર પડે કે ભાઈને કબૂતર કાઢી નાખવાના હોય તો આપણે લેવા જાય ને. ખોટો તમે ધક્કો કરો, કેટલાય લગભગ ધક્કો કરી ગયા છે. અહીંયા આવે ને પછી એમ કે ભાઈ કબૂતર દેવાના છે, પણ વિડીયો તમે જોતા હોય ને તો વિડીયોમાં હું જ્યારે ત્યારે બોલતો હોય કબૂતર આપણે અત્યારે દેવાના નથી, કાઢવાના છે ને. એટલે હું સામેથી કહીશ ત્યારે બધા લેવા આવજો. એ પહેલાં મેં કીધું હતું ને તે બધા લઈ ગયા હતા. અત્યારે જે દેવાના નથી એટલે કોઈ મહેરબાની કરીને એને ખોટો ધક્કો મિત્રો ખાતા નહીં. તમને પછી ખોટું લાગે કે ભાઈ આને દેવા નહીં હોય, વિડીયોમાં મોટી કરતો હોય, પણ હું વિડીયોમાં જ ના પાડું છું. તમે વિડીયો ન જોતા હોય અને ડાયરેક્ટ તમે વી આવો. કાલ 2 સબસ્ક્રાઈબર આવીને મેં એમ જ કીધું હતું તમે વિડીયો જોવો હો. એ સબસ્ક્રાઈબરે ના પાડી હતી કે તમારા ચેનલનું નામ ખબર નથી અમને એટલે નથી જોતા. પણ એ વિડીયો કદાચ જોતા હોત ને તો એને ખબર એ કઈ રીતના ઓળખે છે. રોકી હતું ને આપણે એ ટાઈમ વખતના એને રોકીને ખાલી ઓળખે છે અને મને ઓળખે છે. એટલે એ ભાઈબંધ એને આપણા ઘીરે આવ્યા હતા. અને એ મિત્રો એની આગળ આપણે છે ને મુખી કબૂતર આપણે લેવા જવાનું છે. એ ભાઈબંધનો ફોન આવશે ને પછી આપણે મુખી કબૂતર એની આગળ છે. અને મિત્રો વ્હાઈટ મુખી કબૂતર ક્યાંય તમે જોયા છે? આ એવા છે ને એ ભાઈબંધ આગળ એના ભાઈબંધ આગળ છે વ્હાઈટ મુખી. મેં તો કોઈ દી જિંદગીમાં જોયા નથી. બ્લેક જોયા છે અને આવા આપણી પાસે ભૂરા જેવા લાકડા કલરના રહ્યા એવા જોયા છે. બાકી મેં કોઈ દી વ્હાઈટ મુખી જોયા છે નહીં. તમે કોઈ જોયા હોય તો કોમેન્ટ કરી નાખજો. અને હવે આપણે છે ને આને થોડીક વાર પછી બહાર કાઢી લઈ અને તમને શીખવાડી કે આને છે ને ખવડાવવું કઈ રીત અને બોલાવવું કઈ રીત. હું કે જ્યારે ને ત્યારે તમને શીખવાડતું. કાલના વિડીયોમાં જ લગભગ શીખવાડ્યું હતું અથવા પરમદીના વિડીયોમાં શીખવાડ્યું તો આજે આપણે એને શીખવાડી દઈશું. તમે શીખો એટલે તમે થોડુંક ટ્રેન કરો. એને ઇમ્પોર્ટન્ટ વાત છે તમારી માટે. જો આપણે છે ને કબૂતરનું ગીવ કરવાનું છે, થોડાક જ દિવસમાં કરવાનું છે. અને કયા કબૂતરનું કરવાનું છે ને એ એને તમને જણાવી દઉં. આ રહ્યા ને એ નથી, પણ હું તમને વિડીયોમાં હમણાં છે ને બતાવું. અત્યારે કબૂતર અહીંયા આવ્યા છે નહીં, આમ બહાર ચણવા ગયા છે. અહીં પાછળ છે ને ચણે છે બધા કબૂતર. આપણે છે ને મિત્રો એક લાઈવ કરશું યુટ્યુબમાં. તમે બધા છે ને જોઈ નાખજો. આજ ચેનલ ઉપર આવશે. જે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બધા સબસ્ક્રાઈબ પહેલાં છે ને કરી નાખજો. સબસ્ક્રાઈબ કરશો ને પછી જ આપણે છે ને તમે લાઈવમાં છે ને આવી શકશો. લાઈવમાં તમે આવશો ને પછી આપણે જે છે ને કોમેન્ટ બધા કરશો એમાં તમે બધા મેસેજ કરજો. હું બધાનો રિપ્લાય આપીશ. લાઈવ તમારી યાર છે ને વાત કરીશ. અને પછી એમાં છે ને 5 નહીં પણ 2 લકી વિનરને છે ને પહેલાં આપણે 2 લકી વિનરને છે ને કબૂતર દઈશું. 2 જોડી એટલે 1 લકી સબસ્ક્રાઈબરને 1 જોડી દઈશું અને બીજા લકી સબસ્ક્રાઈબરને બીજી 1 જોડી દઈશું. એટલે 2 સબસ્ક્રાઈબરને આપણે છે ને કબૂતર આપણે ગિફ્ટ કરવાના છે. તો લાઈવ છે ને આપણે ટૂંક જ સમયમાં છે ને આપણે ચાલુ કરવાનું છે. એટલે બધા છે ને લાઈવ જોવાનું એક એને ભૂલતા નહીં. લાઈવ જોઈશો ને એટલે તમને છે ને ખબર પડશે કે કબૂતર દેવાના છે કે નથી દેવાના અને કોને કબૂતર એને ગિફ્ટ લાગશે. લકી જે છે એને છે ને 2 થી 4 કબૂતર છે ને એને ફ્રીમાં મળશે. તો લાઈવ જોવાનું છે ને મિત્રો ભૂલતા નહીં. આપણે છે ને સાંજે લાઈવ કરશું, દિવસના નહીં કરી, રાતે આપણે લાઈવ કરશું. તો રાતે બધા છે ને જોવાનું ભૂલતા નહીં. સુધી આપણે લાઈવ કર્યું નથી પણ હવે છે ને આપણે લાઈવ છે ને લકી સબસ્ક્રાઈબરને છે ને પછી આપણું લોકેશન આપણે અહીં દઈ દઈશું. અને પછી એ ભાઈને આપણે પૂછશું કે કબૂતર દીધા કે ન દીધા, ફેક રિયલ છે.
રિયલ હે ને ગીવ વે કરવાનું છે. તો બધા એને સબસ્ક્રાઈબ એક કરી નાખજો, એટલે તમારા અમે લાઈવ કરું એટલે નોટિફિકેશન તમારામાં પહેલાં પડે. તો સબસ્ક્રાઈબ બધા કરી નાખજો. એટલે એને આપણે આજે રાતે જ છે ને લાઈવ કરવાનું છે. આજના વિડીયોમાં રાતે એને કરશું લાઈવ, તો તમે બધા જોવા વી આવજો બધા મારી લાઈવ. અત્યારે એને પકડવાનું છે આપણે એને બ્લેક કબૂતરને. ડબ્બામાં અત્યારે બેઠું છે, તો એને આપણે એને સીડી રાખીને હાથમાં આવે તો આપણે એને પકડી, જો કે ચાલાક એટલું છે એટલે લગભગ હાથમાં નહીં આવે. સીડી રાખી દઈએ અહીંયા, સીડી ન જાય તો સારું છે. જો અહીં બેઠું છે બ્લેક હાવ કોઈ લો ચડવું જઈશ હું ઉપર ચડીશ ને મિત્રો તાઈ ઉડી જઈશ એવું લાગે છે. આવી ગયો હાથમાં, એને પકડી લઈએ આપણે. આ બેઠું આપણું કોઈ લોકો કબૂતર આવી ગયું છે ને આ બધા શોખ કરે છે પકડી પકડી. જોવા દઈએ આપણે જવું છે. મિત્રો અહીંયા બેઠી છે આપણી કેદુની આવી નથી. અત્યારે આપણે ખંભે બેહારશું, ઉપર જાય પછી જવા દે, પાણી પીવા દે નહીં. અને જો એક અહીંયા બેઠું છે બચ્ચું, એ બચ્ચાને આપણે છે ને કી રીત પકડી હાલે લાઈને હાથમાં લાય હાલે હાલે હાથમાં આવે તો આપણે આવશે ને વી ગયું એ કાંઈ જો આપણું જાય પાછું નીચે. પૂરીને આપણે બારી કાઢવાની છે. ઈંડા ઉપર બેઠી નથી, એનો નર બેઠો છે એટલે અત્યારે આપણે એના બારી અત્યારે કાઢી લઈ અને બે વારી આપણે અહીંયા કણે અને આપણે થઈ જાય ઊભા. નગર પાછા હે ને એના ડબ્બામાં એ વહી જાય છે, એટલા માટે ચડી જાય હરખા ઉપર સીડી જાય લાગી ઉડાડીને બેઠી જ ગઈ છે. પડવું નહીં હોય, ધ્યાન રાખજે શું નહીં હાથમાં આવે. કારું માનમાં આવ્યું એ બચ્ચું આવે હાથમાં. આ બે જો મારખો અત્યારે બનાવ્યો છે, જો એમાં સિરાજી ને બે એને બેવા દે એમાં અહીંયા ઓલું આકડું એક છે મીઠી આપણું પગ પીંડા મેક પેલા સિરાજી જજા હોય ગઈ. મિત્રો બધા કબૂતરને આપણે ઘણા દિવસો બાદ ઉડાડી નાખ્યા હે. જો આ બધું ઉડે છે આપણું કારું બચ્ચું જે હતું ને છે ને આપણે ઉડવા માટે રેડી થઈ ગયું છે. આમ બધા ગયા છે તો અહીંયા ઉડ્યા. જો કારું ક્યાં કારું તારે બેઠા તારે બેઠા જોઈ લ્યો. હું કર તારે કેટલા બેઠા હજી 3 બેઠા એનું ચાર જ કેમ છે? આ 5 આ 6 ક્યાં હે? મુખી છે કેવા ફેન્સી છે એ ન ઉડાડો, એ નો ઉડે, એ નો ઉડે. એને સિરાજી નથી ઉડે. આ 4 ને ઉડાડ ને મુખીને ને બધા બસાન ઉડાડે એટલે એ ઉડશે. સિરાજી એ મિત્રો ઉડે છે. જો સિરાજી આવ્યું આપણું પેંગી. 3 કબૂતર તો આમ આઘા નાઘા છે. જો ધોરા આમ હે ઠીક ધોરા કબૂતર આપણે ક્યાં હે? જા મિત્રો આમ જો દેખાય, દેખાતા નથી એટલા હે ને આઘા હે આપણા બધા. આમ આપણા હે ને જો આવે છે મિત્રો, જો તેવા જો દેખાતા જો દેખાય દરિયા. હા 2 ધોરા હે અને એક ઓલું છે. જોડ જ છે આખી, એટલે ટ્રિપલ જોડી છે મિત્રો. હા એ કાંઈ કારું છે નીચે ઉતરી ગયું. ઓલા પાસે ક્યાં ગયા બધા? કાઢું ને બધા ક્યાં બે ગયા? ઉરી ગયા ઉડવા નથી ગઈ, કોઈ નથી ગયું. એ બધાને આપણે બેવા દેવા. આને જો કાંઈક મોટે થઈ ગયું. સાયકલ લઈને પીડ્યો. એ મિત્રો ઉતરી ગયા છે. હમણાં ટાઢો પર થાય ને થોડો પાછો એટલે જે એકવાર ઉડાડશું. તડકો જરાક છે એટલે લગભગ નહીં ઉડતા હોય એવું લાગે છે. બધા હમણાં છે ને સાયો થાય ને એટલે બધી બાજુ એને ઉડાડશું. એક બાજુ હે નહીં ટાઈગરને એને હમણાં જવાનું છે. બધા વ્લોગમાં બિનારી ગયો શીખવાડવાનું છે આપણે. હવે આપણે શીખવાડવાનું છે કબૂતરને ખવડાવવું કઈ રીતે. તો આપણે ટાઈગરને લઈ લીધું છે, દાણા લઈ લીધા છે. હવે આપણે ખવડાવશું. જો કે આમ મારે ખાતું નથી, જે ખાતા શીખવું નથી આવડે. મોઢામાં લેખો દાણો અંદર ઉતારે નહીં, ખાલી એ રીતે જ કરે. જો એક દાણો મોઢામાં છે ને મિત્રો નહીં લે, લઈને હે ને હવે તમને હે ને ખવડાવતા શીખવાડું.
તો મિત્રો પહેલાં તો તમારે છે ને થોડાક દાણા આટલા છે ને લેવાના છે અને પછી આ રીતે ઉપલી ચાંચ પકડી રાખવાની અને નીચલી ચાંચને જરાક આમથી છે ને આમ પોરી કરવાની, જાજી નહીં કરવાની ને પાંખ ફાટી જાય. જરાક આમથી છે ને કબૂતર જેટલું પાંખ પોરી કરતું હોય ને ચાંચ એટલી જ કરવાની છે. જો આ રીતની આમ કરી અને જરાક જ કરવાની. કબૂતર આટલી પાંખ પોરી ચાંચ કરીએ કે આ રીત જો ખવડાવવાનું, દેખાતું નહીં હોય. જો આ રીત ચાંચ પકડવાની અને પછી આ નીચલી ચાંચ આટલી જરાક આમથી કરીને આમ દાણા નાખી દેવાના. એ રીતનું છે ને તમારે ખવડાવી દેવાનું છે. એટલે હવે છે ને આને આપણે ફટાફટ ખવડાવી લઈ અને પછી આપણે આજ છે ને બાઇકમાં છે ને કઈ રીત ઉડાડી એ રીત આપણે ઉડાડવાનું છે. જે અત્યારે લગી આપણે ઉડાડ્યો નથી, ખાલી વાંહે દોડાયો છે. એટલે હવે છે ને આને બાઇકમાં ઉડાડવાનો છે આજ. તો પહેલાં આપણે ખવડાવી લઈ, પાણી પીવડાવી લઈ અને પછી આપણે હાલ્યા જાય બાઇક. મિત્રો તમે ઉડાડવા જાઓ તો છે ને પાણી ઓછું પાવાનું અને ખવડાવવાનું ઓછું. મેં થોડું ખવડાવ્યું છે એટલે વાંધો નહીં આવે ઉડાડવા, કારણ કે આપણે જે જવાનું છે ને અને જો ખારું આ રીત થાય. જો હમણાં પહેલાં બેહવા દઈને સરખું, પણ ક્યાં ચડે જો મિત્રો. અલે હેઠું ઉતરીને લઈ લે. મીડિયમ આપણે ખવડાવી દીધું છે અને આ રીત જો આપણે કઈડે ને એ રીતે શીખવાડી દીધું છે. આ રીત કરવાનું એટલે ઘૂઘે અને કઈડે ચાંચું મારે. બીજો કોઈ માણા હાથ આમ અડે એટલે ડાયરેક્ટ એને ચાંચું મારે. એ રીતનું આપણે છે ને શીખવાડવું પડે. નકર તો કેટલાય આમ કરીને આમ લઈ લે પણ ન આવે. એટલે એ રીત શીખવાડવું પડે. તો હાલો હાલા જાય આને ઉડાડવા. હાલે બે જાય. હાલો ટાઈગરને લઈ લીધું છે ને હવે આપણે આ ફેન્સી બધાને ખવડાવી દઈએ થોડોક રોટલો. હવે તો આ બધાને રોટલો નાખી દીધો એટલે આજે એને બધા ખાઈ લીધી. ટાઈગરને આપણે લઈ લઈને હેલા જઈએ હવે ઉડાડવા. મિત્રો ઉડાડવા ગયા હતા પણ હેને ઉડ્યું નહીં. ભાઈબંધ આપણું કાચું પડે છે જે બચ્ચા જેવું છે એટલે નહીં ઉડે. હવે હેને આપણે આપણા કબૂતર ઉડાડવાના છે. તો આપણે હેને હાલ્યા જઈ આપણા કબૂતર ઉડાડવા. તો હાલ્યા ક્યાં લા આ શું છે મિત્રો? આવડવા શું છે? અંદર માણા બેઠો શું મિત્રો? આ જો કઈક નવું આવ્યું છે. જો શું હોય કઈ ખબર છે નહીં. ફુગ્ગો હે ને જો આ કણ હે મિત્રો. આપણે હે ને એના પડખે ઠેઠ હે ને વિયા હે. જો અહીંથી હે ને ચોખ્ખું દેખાય છે. શું હોય તો આપણને હે ને કઈ ખબર છે નહીં. જો જે દેખાય જ છે લગભગ હે ને નીચું આવતું હોય ને એવું લાગે છે. અંદર કાંઈક માણા બાણા કાંઈક હોય તો આપણે જોઈ શું હે ને કાંઈ ખબર ન. જો નીચે હરવે આવે છે. જો એટલા ખે અને જો આ નીચે હરવે આવે. જો ઘડીક ઉપર આવે છે ને ઘડીક એને નીચે જાય છે. શું હોય ને કાંઈ ખબર કોમેન્ટ કરજો બધા. હે ને જો આટલે જ આવ્યા છે પણ અત્યારે મિત્રો હે ને એ આપણું વી ગયું છે. કાંઈક હતું શું ખબર, કાંઈ ફુગ્ગો હતો એટલે ખબર છે. આમથી જો બધા જોવા વી આવ્યા છે. લગભગ હવે થાય ને વી ગયું છે. ક્યાંય ગયું કાંઈ ખબર નથી. ઘડીકમાં હે ને ગાયબ થઈ ગયું છે. શું હતું કાંઈ ખબર રહે ને મિત્રો. જીવ હોય કે આપણે શું કોઈ વિશે અંદર માણા બાણા. તો આજનો વિડીયો મિત્રો એમ દીધો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.